મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ભગવાન સૌનું સારું કરે એવી આશા સાથે આજના નવા વિડીયોની શરૂઆત. આજના વિડીયોમાં હું તમારી સામે લઈને આવી છું એક નવી રેસીપી. કેમ કે લગભગ આ ચેનલ હવે રેસીપી ઉપર જતી રહી એવું લાગે છે મને. કેમ કે જ્યારે જોઉં ત્યારે ને તમારી બધાની કોમેન્ટ્સ પણ એટલી બધી છે કે તમે રેસીપીનો વિડીયો શેર કરો. ઢોકળાની રેસીપી માંગી છે એ પણ શેર કરીશું, ગાંઠિયાની રેસીપી માંગી છે એ પણ શેર કરીશ. પણ હવે ધીમે ધીમે બધું કન્ટિન્યુ કરતી જઈશ. પણ અત્યારે સૌથી પહેલાં તમને મળશે બદામ શેકની રેસીપી આજ માટે. તો ફાઇનલી અત્યારે હું તમારી જોડે એ રેસીપી શેર કરીશ. સૌથી પહેલાંમાં આપણે તપેલામાં આપણે લીધું છે 4 લીટર દૂધ. બનાવવાનું છે 3 લીટરનું, પણ 1 લીટર દૂધ હું કાઢી લઈશ અલગથી. પછી અહીંયા છે આખી રાત પલાળીને રાખી હતી બદામ, 15 થી 20 જેટલા દાણા છે, એમને આખી રાત પલાળીને રાખ્યા. સવારે છાલ ખોલી નાખી છે. હવે આમની આપણે દૂધ ઉકળી જાય ને પછી ઉકળેલું દૂધ થોડુંક આમાં નાખી અને પેસ્ટ બનાવવાની છે. આ છે કસ્ટર્ડ પાવડર, એ થોડોક લેવાનો છે. ને મેઇન વસ્તુ કીધું હતું ને કે નવી વસ્તુ એડ કરીશ, એ છે આ થાબડી પેંડા જામવાળાના, એ વસ્તુ. તો બસ આવી રીતે આપણે બનાવવાનું છે. પણ પહેલાં દૂધ ઉકળી જાય થોડીક વાર, પછી કાઢી લઈશ થોડુંક દૂધ અલગથી ચા માટેનું. બાકીનું દૂધ વધશે એમાં પેસ્ટ નાખીશ અને બદામની પલાળેલી જે પેસ્ટ નાખીને એમનાથી ટેસ્ટ પણ અલગ આવશે અને દૂધ થોડુંક ઘાટું થઈ જશે. અહીંયા આપણું દૂધ ગરમ થઈ ગયું છે, જો તમે જુઓ જ છો એટલે હવે આમાંથી થોડું એવું દૂધ લઈ અને આપણે આ બદામવાળી જે વાટકી છે ને એમાં એડ કરી દઈશું. એટલે આપણે પાણી ના નાખવું પડે અને આરામથી એની પેસ્ટ બારીક એવી થઈ જાય. જો આવી રીતે ગરમ દૂધમાં નાખી છે ને એટલે. અને આને હવે ગેસ આપણે ધીમો કરી દઈએ જ્યાં સુધીમાં હું આ પેસ્ટ બનાવી લઉં. અહીંયા બારીક પેસ્ટ થઈ ગઈ છે બદામની. અને હવે છે આ છે ઠંડુ દૂધ, એકદમ જે આપણે રૂમ ટેમ્પરેચર વાળું હોય ને એ. અને એમાં એડ કરીશું આપણે આ 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર, 1 ચમચી જ એડ કરીશું. અને પછી આને મિક્સ કરીને આમાં એડ કરશું. પણ હજી થોડીક વાર આપણે પહેલાં આ દૂધને ઉકાળી લેવાનું. મસ્ત એવું ઉકળી ગયું છે સારી વાર સુધી. હવે આપણે પહેલાં એમાં નાખી દઈશું આ બદામવાળી પેસ્ટ છે એ, અને એમના પછી એડ કરીશું કસ્ટર્ડ પાવડર. આ છે કસ્ટર્ડ પાવડર વાળી પ્યુરી, એ પણ આવી રીતે સ્મૂથ થઈ જવી જોઈએ એકદમ. એમાં એક પણ આપણે ગાંઠ કહીએ, લમઠા કહીએ, જે કહીએ એ ન રહેવું જોઈએ. અને હવે એડ કરી દઈશું એમને પણ, પછી હલાવીશું. આપણે દૂધ હલાવ્યું અને ઉકાળ્યું થોડી વાર, પણ હવે આપણે ખાંડ એડ કરી દઈએ ને પછી ફાઇનલી આપણે પકાવીએ. તો અહીંયા આવી ગઈ છે ખાંડ આપણી, ડાયરેક્ટલી ડબ્બામાંથી જ એડ કરવાની છે. આ છે ખાંડ, થોડીક માપે એવી નાખશું કેમ કે આપણે એમાં 250 જેટલા આપણે થાબડી પેંડા નાખવાના છે એટલા માટે. તો 3 ચમચા નાખીશ. આ વાળી સ્પૂન છે મારી આગળ. ઉકાળતા 1 કલાક જેવો ટાઈમ થઈ ગયો. 1 કલાક જેટલું આપણે ઉકાળ્યું. અહીંયા સુધી હતું, પેલું આખું અહીંયા સુધી હતું, ત્યાંથી અહીંયા સુધી આવ્યું અને ત્યાંથી અહીંયા સુધી આવ્યું. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને હવે ઠંડુ થવા દઈએ. એકદમ ઘાટું થઈ જશે ને હજી આની ઉપર મલાઈ જામશે કેમ કે મલાઈ વાળું દૂધ છે ને એટલે. અને એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આને કતરણ કરી લઈએ, લાંબી અને પતલી. આમાં અહીંયા આપણે પતલી એવી બદામની કતરણ કરીને રાખી દીધી છે કેમ કે બદામ શેક છે તો બદામ તો ભરપૂર જોઈએ જ. અહીંયા આપણું દૂધ છે જે ઠંડુ થાય છે અને આ છે ફૂલ ફેટ વાળું, એટલે મલાઈ થોડીક વધારે નીકળશે. એટલે આપણે હમણાં બદામની કતરણ પણ એડ નહીં કરીએ કેમ કે આમાં બ્લેન્ડર મારી મલાઈ વળશે ને એટલે ઉપરથી જેને ફેટી નાખશું. અને પછી બદામની કતરણ ને થાબડી પેંડા એડ કરીશું. ગરમ દૂધમાં થાબડી પેંડા પણ એડ નથી કરવાના કેમ કે ગરમ દૂધમાં થાબડી પેંડા એડ કરીશું ને તો પછી ઘી છૂટું પડી જશે. થાબડી એક તો બાળીને જ કરેલા હોય દૂધના, એટલે ઘી છૂટું પડશે તો બદામ શેકમાં ઉપર ઘી તરી પડશે, જે ટેસ્ટ વાઇઝ પણ અલગ લાગશે અને દેખાવમાં પણ અલગ લાગશે. એટલા માટે તો હવે ઠંડુ થઈ જાય પછી એડ કરીશું, ત્યારે સીધા બતાવું તમને. ચલો 1 કલાક જેટલું આપણે દૂધને રાખ્યું હતું ઠંડુ થવા માટે રૂમ ટેમ્પરેચર પર. તો મસ્ત મજાનું આપણું બદામ શેકવાળું દૂધ ઠંડુ થઈ ગયું છે. હવે એડ કરી દઈશું હમણાં બદામની કતરણ અને પછી નાખશું થાબડી પેંડા. ચાલો થાબડી પેંડા આપણે હવે એડ કરી દઈએ. કતરણ એડ કરી દીધી છે આવી રીતના ચોળીને ભૂકો કરીને. તો મસ્ત મજાના થાબડી પેંડા વાળું આપણું બદામ શેક રેડી છે. પછી એને મૂકી દઈશું ફ્રીજમાં ઠંડુ થવા માટે. ફાઇનલી લુક વાઇઝ આપણું કંઈક આવું રેડી છે. મસ્ત એવો ઘાટો થઈ ગયો છે આપણો બદામ શેક રેડી. હવે એને ઠંડો કરી દઈએ પછી સર્વ કરી દઈએ. તો આ રેસીપી તમને કેવી લાગી ફટાફટ કમેન્ટ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.